નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં ખૂબ જ મોટા ભયંકર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર હિંમતનગર રોડ પર ગંભીર અકસ્માત થયો છે, જેમાં એક બાળક સહિત 5 લોકોના મોત થયા છે। ગત રાત્રે ઈડર હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કાળ ભડકી ગયો હતો। ત્યારે મિત્રો, હિંમતનગરથી નેત્રામાનેના જતી કારને અકસ્માત સર્જાયો હતો। ડાયવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતું, તો બીજી તરફ નેત્રામાનેના ઝવેરીલાલ પરિવાર હિંમતનગરથી ઘરે આવતો હતો। આ અકસ્માતમાં એક જ પરિવારના એક બાળક સહિત 5 લોકોના કમકમાટિયા ભર્યા મોત નીપજ્યા છે, તો 4 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે। ત્યારે મિત્રો, આ અકસ્માત બાદ લોકોના ટોળા જામ્યા હતા, તો ટ્રાફિક જામના સર્જાઓ પણ થયા હતા। ઝાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કામગીરી હાથ ધરી હતી। ત્યારે આ ભયાનક અકસ્માતમાં આખા પરિવાર ખતમ થઈ ગયો હતો। જ્યાં મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।